શાંતિ. તારીખ 28 જુલાઈ 2024ની અવ્યક્ત મુરલીના આધારે ખાતાને જમા કરી અખંડ મહાદાની બનવાનો યોગ અભ્યાસ. ઓમ શાંતિ. હું એક ચમકદાર આત્મા છું. આ દેહથી પરે વતનમાં બાપ દાદાની પાસે પહોંચી છું. બાપ દાદા પ્રેમપૂર્વક મારું આહ્વાન કરી રહ્યા છે. વતનમાં બાપ દાદાએ જગત અંબા માને મારી માટે ઇમર્જ કરી ઈશ્વરીય પાલનાનું અલૌકિક અનુભવ પ્રાપ્ત થયું. હું આત્મા અતિ ભાગ્યવાન છું. હું બાપ દાદાનો યોગી બચ્ચો છું. નિરંતર યોગ યુક્ત રહું છું. યોગનું રિઝલ્ટ મારી અંદર સ્પષ્ટ દેખાય છે. મારા બોલ અને ચલન સદા યોગયુક્ત અને યુક્તિયુક્ત છે. યોગ દ્વારા સદૈવ મારો ખાતો જમા થાય છે. હું સરસ સેવા કરનારી છું. સેવામાં સદૈવ સંતુષ્ટ રહેનારી છું. હૃદયમાં સંતુષ્ટતાની લહેર અનુભવ કરનારી છું અને સર્વને પણ સંતુષ્ટ કરનારી છું. મને સર્વના દિલની દુઆઓ પ્રાપ્ત થાય છે. કરન કરાવનહાર બાબા છે. અનુભવ કરાવનાર પણ બાબા છે. હું નિમિત્ત ભાવ અને નિર્માણ ભાવ દ્વારા સેવા કરનારી સેવાધારી છું. મારા હૃદયમાં મેંપણની કોઈ જ જગ્યા નથી. મને બાપ દાદા ચલાવી રહ્યા છે. એમના હુકુમ પર દરેક કદમ હું ચાલી રહી છું. જવાબદાર કરાવનહાર છે. હું વિધિપૂર્વક સેવા કરતા
સેકન્ડમાં જાણે કેટલાક કલાકોનું જમા કરું છું. સમય, સંકલ્પ, સેવા, સંબંધ, સંપર્ક, આ બધામાં સ્નેહ અને સંતુષ્ટતા દ્વારા સદૈવ મારા ખાતાને જમા કરવાનું અટેન્શન રાખું છું. કરન કરાવનહાર બાબા સાથે મારું મસ્તક સદૈવ હળવું છે. જાણે કે ગુલાબ. હું અખંડ મહાદાની છું. મનસા દ્વારા શક્તિઓનું દાન કરું છું. વાચા દ્વારા જ્ઞાન દાન, કર્મ દ્વારા ગુણદાન. મારી સમક્ષ એક દ્રશ્ય છે. શિવ બાબાની તેજોમય કિરણો મારી પર પડી રહી છે. એ દિવ્ય ગોલ્ડન કિરણોની વચ્ચે હું. આ ગોલ્ડન કિરણો મારામાંથી નીકળી સમસ્ત વિશ્વમાં ફેલાઈ રહી છે. સમસ્ત વિશ્વને જ્ઞાન, ગુણ અને શક્તિઓની કિરણો મળી રહી છે. સર્વને સંતુષ્ટ કરી રહી છે. સશક્ત બનાવી રહી છે. હું માસ્ટર બ્રહ્મા છું. મારી અંદર જ્ઞાન પ્રેક્ટિકલ દેખાઈ રહ્યું છે. કંઈ પણ થઈ જાય, કોઈ કેટલા પણ અવગુણધારી હોય, પરંતુ મને મારા જીવન દ્વારા, કર્મ દ્વારા, સંપર્ક દ્વારા ગુણદાન કરવું છે. હું ફક્ત બાપ દાદાને જોઈ રહી છું. કોઈ કરે કે ના કરે, મને તો ગુણદાન દેવું જ છે. બ્રહ્મા બાપ સમાન હું અર્જુન છું. અખંડ અટલ ગુણદાની છું. બાપ સમાન હિંમત, ઉમંગ વધારનાર, સર્વની સાથી છું. બીજાને આગળ વધારવા ફ્રાક દિલ છું. નાનાને પ્રેમ અને મોટાને રિગાર્ડ આપું છું. સંતુષ્ટતાની રૂહાની ગુલાબની ખુશ્બુ ફેલાવવા વાળી હું ઈષ્ટ દેવી છું. હું અખંડ મહાદાની છું. ઓમ શાંતિ.